ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણું પ્રકરણ એટલે કાર્ય અને ઊર્જા અને આગળનો ટોપિકનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. શું છે મિત્રો આગળનો ટોપિક? આપણે અને આગલા લેક્ચરમાં આપણે ગતિ ઊર્જાનો ખ્યાલ મેળવ્યો કે ગતિ ઊર્જા શું છે, એનું સૂત્ર શું છે 1/2 mv², એનો અભ્યાસ આપણે આગળના સૂત્રોમાં કર્યો. હવે આપણે શું કરવા જઈ રહ્યા છીએ મિત્રો? આપણે આગળનો જે ટોપિક છે એ જે સ્થિતિ ઊર્જા પદાર્થ છે, સ્થિતિ ઊર્જા એટલે શું? એટલે કે એને પોટેન્શિયલ એનર્જી ઇંગ્લિશમાં કહેવામાં આવે છે, જેને આપણે EP વડે દર્શાવીએ છીએ. તો આ EP એટલે કે પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઊર્જા શું છે એનો અભ્યાસ કર્યો. મિત્રો આજે ચેપ્ટરમાં છે ને આપણે પોટેન્શિયલ એનર્જી કરતા વધારે આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનો અભ્યાસ કરવાનો છે. તો ગુરુત્વીય સ્થિતિ ઊર્જા જે સ્થિતિ ઊર્જા EP જ, પણ ગુરુત્વાકર્ષણના કારણે એ જે ઊર્જા એને મળે છે અથવા તો ગુરુત્વાકર્ષણને વિરુદ્ધ કામ કરવામાં એને જે ઊર્જા મળે છે, ઊર્જા પ્રાપ્ત કરે છે, એને આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહે છે. આપણે જોઈએ છે સૌથી પહેલા સ્થિતિ ઊર્જા એટલે શું એની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ, એનો એકમને બધું જોવાનો પ્રયત્ન કરીએ. ચલો સૌથી પહેલા જે સ્થિતિ ઊર્જા એટલે શું? તો પદાર્થની સંરચના અથવા તો શું કહે છે જો અથવા તો એનું સ્થાન, એ કઈ જગ્યા ઉપર છે એનું સ્થાન ને કારણે એની જે કાર્ય કરવાની ક્ષમતા છે ને એને આપણે કહીએ છીએ પદાર્થની સ્થિતિ ઊર્જા. શું કહે છે? પદાર્થની સંરચના અથવા તો એનું સ્થાન. પદાર્થની સંરચના અને સ્થાનને કારણે એમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા, એમાં જે કાર્ય કરવાની ક્ષમતા રહેલી છે એને આપણે શું કહીએ છીએ મિત્રો? સ્થિતિ ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે. અને જો સ્થિતિ ઊર્જાના SI એકમની વાત કરવામાં આવે છે તો ઊર્જા છે. ગમે તે ઊર્જા હોય, એકમ તો શું રહેવાનો છે? ઊર્જાનો એકમ તો ફિક્સ છે, જૂલ. તો આ પણ સ્થિતિ છે, સ્થિતિ ઊર્જા છે તો ઊર્જા, એટલા માટે આનો એકમ પણ આપણે લઈએ છીએ જૂલ. સર સ્થિતિ ઊર્જા ક્યાં જોવા મળે, કેવી રીતે હોય? તો આનો જવાબ છે તમારી પાસે એક છે ડેમ. ડેમ તમે જોયો છે તો બંધ. હવે ડેમ અથવા તો બંધમાં છે શું હોય છે? તો જો મિત્રો એ પાણી છે ને એ એકદમ શાંત, નિર્મળ, કેવું સરસ લાગે. પણ એ બંધ તૂટી જાય તો એ કેવી જબરજસ્ત ગતિ અને તાકાત સાથે બધું ફરી વળે. ગમે તેટલી મજબૂત બિલ્ડિંગ હોય, ઝાડ હોય, જે એના રસ્તામાં આવ્યું, ગાડી, ટ્રક, જે પણ હોય એ બધાને લઈને જાય, ઉડીને જતો રહે. કેમ? કેવી રીતે? શા માટે? તો તમે એમ કહેશો કે આની પાસે તાકાત કેવી રીતે આવી? આ તો શાંત હતું એકદમ. પાણી કેવું શાંત હતું? બંધમાં બાંધેલું, એકદમ નિર્મળ, શાંત. કોઈ કહે જ નહીં કે આને જો બંધ તૂટી જાય તો કેટલું નુકસાન કરશે, કેટલું તોફાન સર્જશે, કોઈ જ ના કહી શકે. તો આ તો શાંત હતો, અચાનક કેમ આટલો ગુસ્સે થઈ ગયો? તો એની અંદર સ્થિતિ ઊર્જા રહેલી છે. એની સ્થિતિ છે, બંધ બાંધેલો છે, ઊંચાઈ પર છે, એની અંદર ઊર્જા સંગ્રહાયેલી છે. કયા સ્વરૂપે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે. આપણે બંધ તોડી નાખો તો શું થાય? એ સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થાય અને એ ઊર્જા એટલા એમાઉન્ટમાં છે કે બધું જે પણ રસ્તામાં આવશે એ બધાને ખેંચાણ કરીને જશે. તો આ બંધ સ્વરૂપે રહેલું છે. બીજું દબાયેલી સ્પ્રિંગ. હા, સ્પ્રિંગ જોઈ છે ને એટલે દબાઈ રાખો તો અને પછી છોડો, કેવો કૂદકો મારશે? તો દબાયેલી સ્પ્રિંગ. ધનુષ જોઈ છે ને મિત્રો? આમ ખેંચો છે એકદમ શાંત, છોડો તો કેવું તીર વાગે, માણસની આંખ બહાર નીકળી જાય, માણસનો જીવ જતો રહે. આવું જ તમારા ઘરમાં એક છે નાનકડું રિંગ રબર, તમે જોયું હોય તો, હે ને? એને સ્ટ્રેચ કરો પછી છોડો, કેવો વાગશે ને હાથ ઉપર. તો આ બધામાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે એમાં ઊર્જા સંગ્રહાયેલી છે, પણ જ્યારે તમે એને છોડો છો ત્યારે એ ઊર્જા બીજા કોઈ સ્વરૂપમાં રૂપાંતર થશે અને તમને એની અસર કરાવશે. આ બધી છે સ્થિતિ ઊર્જાના ઉદાહરણો. બસ આટલું જ છે સ્થિતિ ઊર્જામાં. પણ આપણે જે ખરેખર ભણવાનું છે વાસ્તવમાં એ છે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. હવે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા છે શું? તો એ સમજવા માટે એક આકૃતિ હું દોરું છું, સમજો.
કે ધારો કે કોઈ એક પદાર્થ છે એ જમીન ઉપર પડ્યો છે, ધારો કે આ જમીન છે, આ જમીન ઉપર કોઈ એક પદાર્થ પડ્યો છે, ધારો કે પદાર્થ, બરાબર છે। હવે આ પદાર્થને મારે આ કોઈ h ઊંચાઈ પર બિંદુ છે, આ બિંદુ છે h ઊંચાઈ, કેટલી ઊંચાઈ છે આની h ઊંચાઈ, આ h ઊંચાઈ પર બિંદુ છે અને મારે એ બિંદુ ઉપર એ પદાર્થને મૂકવાનો છે। શું થાય મિત્રો, આ પદાર્થને અહીંયા મૂકવાનો, ચલો મૂકી દઈએ। તો શું થાય, તો આપણી પાસે વ્યાખ્યા આવી બનશે કે જમીનથી ઉપર કોઈ બિંદુ પાસે, ધારો કે બિંદુ પાસે કોઈ પદાર્થને લઈ જવા માટે શું કરવું પડે છે, પદાર્થને લઈ જવા માટે, ફરી સમજો, કોઈ પદાર્થને h ઊંચાઈ પર રહેલું કોઈ બિંદુ, આ h ઊંચાઈ પર રહેલું કોઈ બિંદુ અથવા રહેલા કોઈ બિંદુ સુધી લઈ જવા માટે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે, તેના પર કાર્ય કરવામાં આવે છે અને આ જે કાર્ય છે આ કાર્યને તે બિંદુ પાસેની એની સ્થિતિ ઊર્જા કહેવાય। શું કહેવાય મિત્રો, તે બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા। ફરીથી સમજો, ધારો કે કોઈ પદાર્થ છે, બરાબર છે, તો વ્યાખ્યા કેવી રીતે લખશો, જમીનથી h ઊંચાઈએ રહેલા કોઈ બિંદુ સુધી જમીન ઉપર પડેલા કોઈ પદાર્થને લઈ જવા માટે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કાર્ય કરવું પડે છે। આ જે કાર્ય કરવું પડે છે તે કાર્યને તે બિંદુ આગળનું અથવા તે બિંદુ આગળની સ્થિતિ ઊર્જા કહેવામાં આવે છે। યાદ રહી જશે મિત્રો, સરળ જ છે। તો આને કહેવાય ગુરુત્વીય સ્થિતિ ઊર્જા। ગુરુત્વાકર્ષણના વિરુદ્ધ કામ કરો છો અથવા તો ગુરુત્વાકર્ષણના કારણે એમાં સ્થિતિ ઊર્જા ઉત્પન્ન થાય છે, એટલા માટે આને ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહેવામાં આવે છે। યાદ રહી જશે, ચલો લખતા જઈએ એટલે ખબર પડી જશે। સમજો, પહેલા શું છે, જમીન પર અથવા તો જમીનથી h ઊંચાઈએ રહેલા, જમીનથી કોઈ બિંદુ સુધી આ બિંદુ સુધી શું કરવાનું છે, આ જમીન ઉપર પડેલા પદાર્થને લઈ જવા માટે બિંદુ સુધી જમીન પર પડેલા પદાર્થને લઈ જવા માટે, હવે h ઊંચાઈ ઉપર છે, આ પદાર્થને ઊંચો કરીને અહીંયા લઈ જવો પડશે, તો આ ઊંચો કરીને તમે લઈ જશો તો તમારે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કામ કરવું પડે, તો લઈ જવા માટે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં જે કામ કરો છો ને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં, એટલે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને તે બિંદુ આગળની તે પદાર્થની સ્થિતિ ઊર્જા કહે છે। યાદ
રહી ગયા મિત્રો? શું છે કે ધારો કે જમીન ઉપર આ પદાર્થ પડ્યો છે, એને ઉંચકીને આપણે કોઈ બિંદુ સુધી લઈ જવામાં આવે છે. તો આ બિંદુ સુધી લઈ જવા માટે તમારે કંઈક કામ કરવું પડે. એની જાદુથી જતું નહીં રહે. તો તમે આ જે કાર્ય કરો છો અને અહીંથી ઉંચકીને અહીંયા સુધી લઈ જવા માટે એ ઉંચકશો તો તમે શું કરશો? ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં જે કામ કરો છો એ જે કાર્ય છે અને તે પદાર્થની તે બિંદુ આગળની સ્થિતિ ઊર્જા કહેવામાં આવે છે. એ બિંદુ આગળની સ્થિતિ ઊર્જા. હવે અહીંયાથી અહીંયા લઈ લો તો વધારે કામ કરવું પડે. અહીંયાથી અહીંયા સુધી લઈ જાઓ તો વધારે કામ કરવું પડે. તો આ બિંદુ આગળની સ્થિતિ ઊર્જા અલગ હશે. તો ઊંચાઈ બદલાય એમ એની સ્થિતિ ઊર્જા બદલાય. તમે વિચારો કે મારી પાસે એક નાનકડો પથ્થર છે, આટલો નાનો કાંકરો જેને કહેવાય, બરાબર છે. એને હું પહેલા માળેથી તમારા માથા ઉપર નાખું, પછી પાંચમા માળેથી તમારા માથા ઉપર નાખું. મારી પાસે એક પાઇપ છે કે પાઇપમાં નાખીશ ને તો સીધો તમારા માથા ઉપર જ પડે. તો હવે મને એમ કહો જરા કે પહેલા માળેથી નાખું, પાંચમા માળેથી નાખું, 10મા માળેથી નાખું, શેમાં વધારે વાગશે? શેમાં વાગશે વધારે? તમને ખબર છે, જવાબ તમને મળી ગયો. તો આમાં પણ એવું છે. તો જેટલી ઊંચાઈ વધશે ને એમ એની સ્થિતિ ઊર્જા વધશે. સ્થિતિ ઊર્જા વધે, જેટલી વધારે સ્થિતિ ઊર્જા એટલું જ પછી એ કન્વર્ટ કરશે ગતિ ઊર્જામાં. અને ગતિ ઊર્જાની ઇફેક્ટ તમને ખબર જ છે, કેવી સરસ મજાની ઇફેક્ટ છે ગતિ ઊર્જાની, બરાબર છે. તો આ જે તમારી ગુરુત્વીય સ્થિતિ ઊર્જા, ગુરુત્વીય સ્થિતિ ઊર્જા જો સમજી જશો તો એનું જે સાબિત કરવાનું સૂત્ર છે એ પણ તમે સમજી શકશો. ચલો હવે આના સૂત્ર તરફ વળીએ. ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એટલે શું તમને ખબર પડી ગઈ? કે કોઈ પણ પદાર્થ જમીન ઉપર પડ્યો છે, બરાબર? અને જમીન ઉપર પડ્યો છે ને એને તમારે કોઈ ઊંચાઈ સુધી લઈ જવો છે, તો એમાં કેટલી સ્થિતિ ઊર્જા છે રહેલી છે? તો એમાં તમે જે કામ કરો એટલી એની સ્થિતિ ઊર્જા છે. ચલો હવે એનું સૂત્ર સાબિત કરીએ. તો મિત્રો હવે મને એમ કહેવાનું છે કે પદાર્થની ઊંચાઈ કેટલી છે? h જેટલી ઊંચાઈ છે. તો હવે આમાં સૂત્ર કેવી રીતે સાબિત કરીશું? આપણે તો કંઈ ખબર જ નથી. તો ધારો કે એવું ધારવાનું છે આ પદાર્થ છે ને એ પદાર્થનું દળ m છે. ધારો કે દળ f છે. હવે આ m દળનો પદાર્થ એને ક્યાં લઈ જવાનો છે? h ઊંચાઈ સુધી લઈ જવા માટે હવે ધારો કે m દળના પદાર્થને h ઊંચાઈ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય W હોય તો શું કરીએ આપણે? કે ધારો કે આ જે પદાર્થ છે એનું દળ m છે. કેટલું દળ છે મિત્રો? કે આ દળ m દળનો પદાર્થ છે. આ m દળના પદાર્થને આપણે શું કરીએ છીએ? h ઊંચાઈ પર લઈ જઈએ છીએ. ક્યાં લઈ જઈએ છીએ મિત્રો? h ઊંચાઈ પર. અને આ h ઊંચાઈ પર લઈ જવા માટે કરવું પડતું જે કાર્ય છે એ કાર્ય W છે. કરવું પડતું કાર્ય કેટલું છે મિત્રો? W છે. હવે W કાર્ય હોય તો આપણને સૂત્ર આવડે છે. સૂત્ર કાર્યનું શું છે? W બરાબર F ગુણ્યા S. હવે ડખો શું ડખો? F તો આપણને ખબર જ નથી અને S પણ કોઈ ખબર નથી. ચલો હવે આ બધી વસ્તુઓ છે એને સમજવાનું પડે. ચલો F બરાબર શું થાય મિત્રો? F બરાબર ma થાય. એટલે આપણે અહીં લખીશું, પ્રોપરલી લખી દઈએ કે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી શું થાય? F બરાબર ma. આ થઈ જશે W બરાબર ma s.
હવે અહીં જો સ્થાનાંતર કેટલું થાય છે, પદાર્થનું સ્થાનાંતર s એટલે સ્થાનાંતર કેટલું થાય છે, અહીંયા હતો અહીંયા પહોંચ્યું કેટલું સ્થાનાંતર થયું, h જેટલું સ્થાનાંતર થયું. અહીંયા લખી શકો પરંતુ અહીં પદાર્થનું સ્થાનાંતર h જેટલું મળે છે. ચલો પદાર્થનું h સ્થાનાંતર h જેટલું મળતું હોય તો w બરાબર m a અને s એટલે તો h થઈ જાય, સ્થાનાંતર h જેટલું મળે છે. પહેલા પદાર્થ અહીંયા હતો હવે અહીંયા પહોંચ્યો h જેટલું સ્થાનાંતર થઈ ગયું, બરાબર ને. હવે a પ્રવેગ જો મિત્રો પ્રવેગ કેટલો થાય, a અહીંયા ગુરુત્વીય પ્રવેગની વાત કરવાની છે, બરાબર. તો હવે અહીં ગુરુત્વાકર્ષણના કારણે ઉત્પન્ન થતો પ્રવેગ a બરાબર g મળે. અહીંયા કયો આવશે, ગુરુત્વીય પ્રવેગ આવશે, એ તો g છે. તો આમાં મૂકો તો શું થાય, w બરાબર mgh અને આ જે w બરાબર mgh છે એને સ્થિતિ ઊર્જાનું સૂત્ર કહેવામાં આવે છે. અને આ જે ઊર્જા છે સ્થિતિ ઊર્જા કહેવાય. તો આપણે સ્થિતિ ઊર્જાને તો આપણે EP કહીએ છીએ, સ્થિતિ ઊર્જાને આપણે શું કહીએ છીએ, EP. તો પોટેન્શિયલ એનર્જી બરાબર mgh, પોટેન્શિયલ એનર્જી બરાબર mgh. હવે જો વાત કરવામાં આવે તો EP બરાબર mgh, પણ આપણે તો શું કર્યું, એક ટૂંકી રીતે પણ આને સાબિત કરી શકીએ. કઈ ટૂંકી રીત છે મિત્રો, તો મિત્રો આપણે આ પદાર્થને ઉંચકવો છે. તો મેં ગુરુત્વાકર્ષણમાં તમને કીધું હશે કે કોઈ પણ પદાર્થને મારે ઉંચકવો હોય તો કેટલું બળ લગાવવું પડે. તો એનું જે ગુરુત્વાકર્ષણ બળ છે ને એની વિરુદ્ધ દિશામાં એના કરતા વધારે મૂલ્યનું અથવા તો એના જેટલું તો લગાવવું જ પડે, બરાબર છે. તો એ પદાર્થ ઉંચકી શકીએ આપણે, એવું મેં તમને કીધું હતું. નાનું છોકરું હોય 2 કે 3 કિલોનું નાનકડું છોકરું 3-4 કિલો એને આપણે આરામથી ઉંચકી શકીએ. કેમ કે આપણે એને 3 કિલોનું જ વજન લગાવવાનું છે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં. પણ 60-70 કિલોનો માણસ હોય એને ઉંચકાય આમ કરીને ના ઉંચકી શકીએ. થોડુંક પ્રયત્ન કરી શકીએ પણ પ્રોપરલી જે નાના છોકરાને ઉંચકીએ છીએ એમ એને ના ઉંચકી શકીએ. કેમ કે એનું વજન ખૂબ જ વધારે છે. જે આપણા માટે 60-70 કિલોનું વજન જે જમીન ઉપર એનું લાગે છે ગુરુત્વાકર્ષણમાં નીચેની તરફ, એના કરતા એને વિરુદ્ધ દિશામાં લગાવવું પડે 70 કિલોનું વજન હાથેથી, જે થોડું ટફ છે. એટલા માટે આપણે શું કરવું પડે, વજન એટલે શું, તો વજન એટલે શું, તો એનું લાગતું જે ગુરુત્વાકર્ષણ બળ છે નીચેની તરફ હે ને એ જ. તો અહીંયા જો બીજી રીતે સાબિત કરીશો, આ એક રીત અહીંયા પૂરી થઈ. બીજી રીત સમજાવું છું, આપણે સીધું પણ આપણે લખી શકીએ કે ધારો કે આનું વજન કેટલું થાય, mg, વજનના જેટલું થાય ને mg જેટલું વજન થાય, અને સ્થાનાંતર કેટલું કરે છે, h. વજન એટલે એક પ્રકારનું બળ, વજન એટલે એક પ્રકારનું બળ, ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગે છે, mg જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. તો આપણી પાસે સૂત્ર શું છે, w બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કેટલું, તો બળ તો છે mg, કેટલું બળ લાગે છે ગુરુત્વાકર્ષણ બળ, mg જેટલું, ગુણ્યા સ્થાનાંતર કેટલું થાય છે, h જેટલું સ્થાનાંતર થાય છે, તો h. સીધું સૂત્ર સાબિત થઈ જાય mgh. બરાબર છે મિત્રો. એટલે કે વજન એટલે શું, બળ, બળ એટલે ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય mg જેટલું. એક્ચ્યુઅલી F બરાબર ma સૂત્ર થાય, બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ.
F બરાબર ma ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળ બરાબર શું થાય? F બરાબર m a. પણ અહીંયા પ્રવેગ કયો લાગે છે? ગુરુત્વીય પ્રવેગ એટલે કે g. એટલે કે F બરાબર mg એટલે કે ગુરુત્વાકર્ષણ બળ. અને આપણી પાસે સૂત્ર છે બળ ગુણ્યા સ્થાનાંતર F ગુણ્યા s. F લાગે છે mg અને s એટલે સ્થાનાંતર થાય છે h જેટલું એટલે કે h mgh. સીધું આવી જાય. અને અહીંયા F બરાબર ma લખવું પડે. a માંથી તમારે g માં જવું પડે ગુરુત્વીય પ્રવેગ અને સ્થાનાંતર s માંથી h માં જવું પડે. બંને મેં લખ્યા છે, તમને જે ઠીક લાગે તમે કહી શકો. બરાબર છે? આમાં થોડું લખાણ લખવું પડે. બરાબર છે? તમે લખી શકશો. ચલો, આ હતું તમારું સ્થિતિ ઊર્જા. કોને કહેવાય, શું છે, કેવી રીતે સાબિત કરી શકો, લખી શકો એનું સૂત્ર. સ્થિતિ ઊર્જાની વાત કરવામાં આવે તો પદાર્થની રચના અથવા સ્થાનને કારણે, પદાર્થની રચના અથવા તો સ્થાનને કારણે જે કાર્ય કરવાની ક્ષમતા છે એ ક્ષમતાને આપણે શું કહે છે? પદાર્થની સ્થિતિ ઊર્જા કહે છે. બીજું, આ પણ એક પ્રકારની ઊર્જા જ છે એટલે આનો એકમ થશે જૂલ. મિત્રો, આ પણ એક પ્રકારની શું છે? ઊર્જા છે, એટલા માટે આનો એકમ થવાનો છે જૂલ. હવે જો વાત કરવામાં ક્યાં જોવા મળે તો બંધમાં, પછી તો દબાયેલી સ્પ્રિંગ છે, પછી રબર રિંગ છે, રિંગ રબર છે, જે ધનુષ છે, આ બધી જગ્યાએ તમને જોવા મળશે સ્થિતિ ઊર્જા. આપણે જે ભણવાની છે ચેપ્ટરમાં એ છે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. અને ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એટલે શું? તો ધારો કે સિમ્પલ છે કે જમીન ઉપર કોઈ પદાર્થ રહેલો છે, એ પદાર્થને આપણે કોઈ બિંદુ સુધી h ઊંચાઈ ઉપર કોઈ બિંદુ છે ત્યાં સુધી લઈ જવા માટે કરવું પડતું જે કાર્ય છે એને આપણે એની સ્થિતિ ઊર્જા કહીએ છીએ. તે બિંદુ આગળની સ્થિતિ ઊર્જા કહેવામાં આવે છે. મિત્રો, દરેક ઊંચાઈ ઉપર અલગ અલગ બિંદુ માટે એની પદાર્થની સ્થિતિ ઊર્જા અલગ અલગ હોય. આ ધારો કે ડસ્ટર છે, એને હું અહીંયાથી નીચે નાખું અને છેક ઉપરથી નીચે નાખું, આ બંનેમાં ઘણો ફરક છે, એ ઊર્જાનો ફરક આવી જાય છે. ચલો, આપણે સૂત્ર સાબિત કરવાનું હતું. તો સૂત્ર આપણે સાબિત કર્યું કે ધારો કે કોઈ એક દળનો પદાર્થ છે અને એ h ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે, તો એમાં w જેટલું કાર્ય કરે છે. તો અહીંયાનો બરાબર w બરાબર fs. પણ હવે આ સૂત્રની જગ્યાએ જો તમારે આ લખવું હોય તો અહીંયા તમે લખી શકો કે બળ બરાબર શું થાય? F બરાબર દળ ગુણ્યા પ્રવેગ. દળ તો m છે, પ્રવેગ થાય ગુરુત્વીય પ્રવેગ એટલે g, એટલે F બરાબર mg એવું લખવું પડે. અને પછી F બરાબર mg લઈ લો, સ્થાનાંતર s એટલે કે h છે એટલે આ જ લઈ લો, અને પછી F બરાબર m ની જગ્યાએ mg અને s ની જગ્યાએ h. એટલે તમારું સૂત્ર થઈ જશે w બરાબર mgh. અને w એટલે કે કાર્ય, જેટલું કાર્ય એટલી ઊર્જા, એને આપણે કહીએ છીએ EP. કેમ? સ્થિતિ ઊર્જા છે એટલા માટે EP બરાબર mgh. આ સૂત્ર છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે કે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એટલે શું, તેનું સૂત્ર મેળવો અથવા સૂત્ર સાબિત કરો, અથવા તો EP બરાબર mgh મેળવો. આવું સૂત્ર તમને મળી શકે mgh. આગળ આપણે ભણેલા ગતિ ઊર્જાનું સૂત્ર ½ mv². અત્યારે આપણે ભણ્યા સ્થિતિ ઊર્જાનું સૂત્ર mgh. હવે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે ધારો કે આ બે ડસ્ટર છે. ધારો કે આ બે ડસ્ટર છે. હવે આ બંને ડસ્ટરને મારે ઉપર લઈ જવા તે સુધી લઈ આવવા છે. આ જે ડસ્ટર છે આને હું અહીંથી સીધો અહીંયા ઉપર લઈ આવું, અને આ જે ડસ્ટર છે એને આમ લઈ ગયો, પછી આમ લઈ ગયો, પછી પાછો ઉપર લઈ ગયો, પછી આમ, પછી છોડું છું તો બંને તો જોડે જ નીચે આવે છે. તો બંનેમાંથી શેમાં ઊર્જા વધારે હશે? આ સીધો લઈને આવે એમાં, કે આમાં ફરી પછી લઈને આવે એમાં? આ બંનેમાંથી શેમાં ઊર્જા વધારે હશે અથવા તો વધારે કામ કરવાની જરૂર પડી હશે? તો મિત્રો, સ્થિતિ ઊર્જા છે ને એ પદાર્થની ઊંચાઈ ઉપર આધાર રાખે છે. જો બંનેની ઊંચાઈ સરખી, અહીંયા જો m g h, ઊંચાઈ તો બંનેની સરખી જ છે, g નું મૂલ્ય પણ અચળ છે અને m એટલે કે દળ પણ અચળ
દળ પણ અચળ જ છે કે આ પદાર્થને સીધો લઈ જાઓ કે આમ ફરીને લઈ જાઓ, પણ એમાં જે સ્થિતિ ઊર્જા છે એ તો સરખી જ રહેશે અને સ્થિતિ ઊર્જા સરખી રહેશે, એક સાથે નીચે આવશે. સમજાય છે મિત્રો? સ્થિતિ ઊર્જા સરખી છે કેમ? કેમ કે દળ ગુરુત્વ પ્રવેગ અને ઊંચાઈ ઉપર આધાર રાખે છે. દળ બદલાશે નહીં. કેમ કે દળ તો અચળ છે. g એટલે ગુરુત્વ પ્રવેગ, એનું મૂલ્ય ખબર છે 9.8, એ પણ બદલાવાનું નથી, બધા પદાર્થ માટે સરખું છે. તો શું બદલાય છે? ઊંચાઈ. જો ઊંચાઈ પણ તમે સરખી રાખશો તો સ્થિતિ ઊર્જા પણ સરખી જ મળવાની છે, બદલાવાની નથી. તો સમજમાં આવી જાય છે મિત્રો? તો સ્થિતિ ઊર્જા પણ બદલાશે નહીં. ચલો હવે આપણે વાત કરવાની છે ઊર્જા સંરક્ષણની. ઊર્જા સંરક્ષણ એટલે શું? તો જનરલી ઊર્જા સંરક્ષણનો નિયમ તમે જુઓ ને તો આપણે એવું કહી શકીએ કે ઊર્જા છે ને એ ઉત્પન્ન નથી થતી કે ઊર્જાનો નાશ થતો નથી. ખાલી ઊર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. સર કેવી રીતે? તો તમે જોયું હશે કે પર્ણો એ પોતાનો ખોરાક બનાવે છે. તો પર્ણો પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે? કેવી રીતે મેળવે છે ઊર્જા? તો ખોરાકમાંથી. ખોરાક ક્યાંથી બનાવે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાંથી. કેવી રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા? તો સૂર્ય ઊર્જા છે એમાંથી એ રાસાયણિક પ્રક્રિયા કરે છે અને ઊર્જાનો સંચય કરે છે, ગ્લુકોઝ અને સુક્રોઝ બનાવે છે અને એને ફરી પાછો રૂપાંતરિત કરે છે અને એના યુઝમાં એના ઉપયોગમાં લે છે. આપણે પણ એ જ કહીએ છીએ ને કે વનસ્પતિએ જે ઊર્જા સંગ્રહિત કરી છે એ સંગ્રહિત ઊર્જા શેમાં કરશે? પર્ણમાં કરશે, ફળમાં કરશે. એ ઊર્જાનો ઉપયોગ આપણે કરીએ છીએ અને એ શરીરમાં સંગ્રહાય છે અને ફરી પાછો દોડવામાં અને ભાગવામાં એમાં પાછો ઉપયોગ કરીએ છીએ, હે ને? તો આ ઊર્જાનો એકમાંથી બીજામાં રૂપાંતરિત થાય છે. એનો ઉત્પત્તિ કે નાશ થતી નથી. જેમ કે સૂર્યની ગરમીના કારણે શું થાય છે મિત્રો? સૂર્યની ગરમીના કારણે તો સૂર્યની ગરમીના કારણે જમીન તપે છે, એના કારણે હવા તપે છે અને એ જે તફાવત થાય છે તાપમાનનો એના કારણે પવન આવે છે, પવન વાય છે. એ પવન વાય એટલે પવન ચક્કી ફરે એટલે પવન ઊર્જામાં રૂપાંતર થાય. એ પવન ચક્કી ફરે એટલે વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરવામાં આવે. એ વિદ્યુત ઊર્જા આપણી સુધી પહોંચે અને ફરી પાછા પંખા પર ફરી પાછી પવન ઊર્જા થઈ જાય. તો આ કન્ટીન્યુઅસ એક ઊર્જામાંથી બીજામાંથી ત્રીજામાં રૂપાંતરિત થયા જ કરે છે. બરાબર છે મિત્રો? આ રૂપાંતરિત આમ થયા જ કરે છે. તો આમ જોવા જઈએ તો ઊર્જા સંરક્ષણ એટલે શું? તો ઊર્જાનો ઉત્પત્તિ કે થતી નથી કે નાશ પણ નથી થતો, પણ એકમાંથી બીજામાં રૂપાંતરિત થાય છે. પણ જ્યારે કોઈ પદાર્થની વાત કરવામાં આવે ને તો પદાર્થની બે અવસ્થા હોય. કાં તો પદાર્થ સ્થિર અવસ્થામાં હોય, કાં તો પદાર્થ ગતિમાન અવસ્થામાં હોય, જે આપણે 8મા ચેપ્ટરમાં ગતિમાં ભણીને આવે. હવે જો પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો એમાં સ્થિતિ ઊર્જા હોય, ગતિમાન અવસ્થામાં હોય તો ગતિ ઊર્જા હોય. તો ધારો કે સ્થિર અવસ્થામાંથી ગતિમાં આવે તો જેટલી સ્થિર અવસ્થામાં ઊર્જા હશે એટલી જ ઊર્જાનો ઉપયોગ કરીને ગતિમાન અવસ્થામાં આવવાનો છે. અને ગતિમાનમાંથી સ્થિરમાં જાય તો જેટલી ઊર્જા ગતિમાન અવસ્થામાં હતી એ જ ઊર્જાને રૂપાંતર કરીને સ્થિર અવસ્થામાં આવશે. તો આ બંનેનો જે સરવાળો છે ને એ અચળ મળે. શું મળે મિત્રો? બંનેનો જે સરવાળો છે એ આપણને અચળ મળે અને એ અચળને આપણે કહીએ છીએ યાંત્રિક ઊર્જા. શું કહીએ છીએ મિત્રો? યાંત્રિક ઊર્જા. એટલે કે યાંત્રિક ઊર્જા એટલે શું? તો સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો તમે સરવાળો કરો એને આપણે કહીએ છીએ મિત્રો યાંત્રિક ઊર્જા. શું કહીએ છીએ મિત્રો? યાંત્રિક ઊર્જા. એ આપણને કંઈક ઊર્જાનું મૂલ્ય આપશે. જો મારી પાસે 10 ચોકલેટ છે. કેટલી ચોકલેટ છે મિત્રો? 10 ચોકલેટ. સમજો મેં 2 ચોકલેટ મારા મિત્રને આપી. એને 8 શું કરવાનું છે? તો સમજો મિત્રો રૂપાંતરિત કરવાના છે. શું કરવાનું છે? રૂપાંતરિત. આ ઉદાહરણ જવાબ. બીજું ઉદાહરણ લઈએ. સરસ. કે મારે 10 ડગલા ચાલવાનું છે. કેટલું ચાલવાનું છે? 10 ડગલા ચાલવાનું છે. તો 2 ડગલા ચાલ્યો
8 ડગલા બાકી, સરવાળો 10. 3 ડગલા ચાલ્યો, 7 ડગલા બાકી, સરવાળો 10. એટલે કે 3 ડગલા ગતિ ઊર્જા, 7 ડગલા સ્થિતિ ઊર્જા, સરવાળો તો 10 જ થશે. પછી 4 ડગલા ચાલ્યો, 4 ડગલા ગતિ ઊર્જા, 6 ડગલા સ્થિતિ ઊર્જા. પછી 7 8 9 10, 10 એ 10 ચાલી ગયો, તો 10 એ 10 ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા 0. તો સરવાળો તો 10 જ રહેશે, બદલાતો નથી. એટલે આ જે બદલાતો નથી એ અચળ છે. પહેલા જ્યારે હું સ્થિર અવસ્થામાં હતો ને એ વખતે મારી સ્થિતિ ઊર્જા કેટલી હતી? 10, ગતિ ઊર્જા 0. 1 ડગલું ચાલે, સમજો, 1 ડગલું ચાલે, ગતિ ઊર્જા 1, સ્થિતિ ઊર્જા હવે 9 થઈ જશે. કેમ? કેમ કે 10 ઉપર હતું 10 હતી, 1 ડગલું આગળ આવી ગયો. એ 1 ડગલાનું રૂપાંતર શેમાં કર્યું આપણે? ગતિ ઊર્જામાં કર્યું. તો સ્થિતિ ઊર્જા 9 થઈ ગઈ, ગતિ ઊર્જા 1 થઈ ગઈ, પણ સરવાળો તો 10 જ થયો. બીજું ડગલું મેં ભર્યું એટલે શું થયું મિત્રો? 2 ડગલા ગતિ ઊર્જામાં જતા રહ્યા. તો સ્થિતિ ઊર્જા ત્યાં 10 હતી, 2 ડગલા વાપરીને આગળ આવી ગયો, કેટલી થઈ જશે? 2 ડગલા વપરાઈ ગયા, તો 2 વપરાઈ ગયા એટલે 8. ગતિ ઊર્જા કેટલી થઈ? 2, 8 2 10, 6 ડગલા 6 4 10, 8 ડગલા 8 10. તો સરવાળો તો બધાનો 10 રહેશે. જ્યારે છેલ્લે પહોંચીશ ત્યારે ગતિ ઊર્જા 10 થઈ જશે, સ્થિતિ ઊર્જા 0 થઈ જશે. કેમ? કેમ કે સ્થિતિ ઊર્જા 0, 10 ડગલા હતા, 10 ડગલા વાપરી નાખે, શું વધ્યું? કંઈ જ નહીં, કંઈ જ વધ્યું નથી. જેટલી ઊર્જા 10 ડગલાની ઊર્જા હતી, 10 એ 10 ડગલાને વાપરી નાખ્યા, એમાં ગતિ ઊર્જામાં રૂપાંતરિત કરી દીધું. એટલે ગતિ ઊર્જા 10 ડગલાની પૂરેપૂરી થઈ ગઈ, સ્થિતિ ઊર્જા 0 થઈ ગઈ, બધી વપરાઈ ગઈ. તો સરવાળો તો છેવટે 10 જ મળે છે. તો ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા એ બંનેનો સરવાળો આપણને કેટલો મળશે મિત્રો? ઓલમોસ્ટ 10 મળશે, સરખો મળશે. તો જ્યારે યાંત્રિક ઊર્જાની વાત કરવામાં આવે તો યાંત્રિક ઊર્જા કોને કહેવાય? યાંત્રિક ઊર્જા બરાબર ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા, આવું થાય. તો તમે મિત્રો યાંત્રિક ઊર્જા બરાબર ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. હવે આ યાંત્રિક ઊર્જા છે ને હંમેશા અચળ રહેશે. અચળ વિચારો અચળ છે. ગતિ ઊર્જા કેટલી થાય? 1/2 mv². સ્થિતિ ઊર્જા કેટલી થાય? mgh. આ બંનેનો સરવાળો તમે કરો તો અચળ કોઈક તમને મૂલ્ય મળવાનું છે, બરાબર છે? એ તમને કોઈક મૂલ્ય મળશે જે અચળ હશે. એ તમે ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જામાં રૂપાંતર કરો કે સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર કરો, બંનેનો સરવાળો એ હંમેશા અચળ જ રહેવાનો છે. મિત્રો આપણે હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં શું કરવાના છીએ? તો નેક્સ્ટ લેક્ચરમાં આ જે સરવાળો છે મુક્ત પતન કરતા પદાર્થ માટે આ સરવાળો આપણે જોવાના છીએ, બરાબર છે? અને પાવર વિશેનો અભ્યાસ કરીશું અને થોડા ઘણા દાખલા જોઈશું, બરાબર છે? તો મિત્રો અત્યાર સુધીમાં આપણે કેટલા ટોપિક કમ્પ્લીટ કર્યા યાદ રાખજો. ઊર્જા કોને કહેવાય એની વાત કરી, કાર્ય કોને કહેવાય એની વાત કરી, ઊર્જામાં ગતિ ઊર્જા એટલે શું, સ્થિતિ ઊર્જા એટલે શું, ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એટલે શું એનો અભ્યાસ કર્યો, એનો દાખલા જોયા. યાંત્રિક ઊર્જાની વાત કરી મિત્રો. યાંત્રિક ઊર્જા એટલે ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા, એને યાંત્રિક ઊર્જા કહેવામાં આવે છે. ટૂંકમાં યાંત્રિક ઊર્જાની વ્યાખ્યા કરીએ તો ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાના સરવાળાને આપણે યાંત્રિક ઊર્જા કહીએ છીએ. ફરી એકવાર કહું છું, ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાના સરવાળાને આપણે શું કહીએ છીએ મિત્રો? યાંત્રિક ઊર્જા કહીએ છીએ. યાંત્રિક ઊર્જા એટલે શું? યાદ રહી ગયું હશે, ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાના સરવાળા 3-4 આપણે બોલ્યો છું. ઊર્જા સંરક્ષણના જ્યારે નિયમની વાત કરવામાં આવે ને તો જ્યારે કોઈ પણ ઊર્જાનું રૂપાંતરણ થાય ને, જ્યારે કોઈ પણ ઊર્જાનું રૂપાંતરણ થાય ત્યારે એની કુલ ઊર્જા અચળ હોય છે. એ જે તંત્ર હોય છે એની કુલ
ઉર્જા અચળ હોય છે. જેમ કે પંખો ફરી રહ્યો છે, બરાબર છે, તો ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત એની ઉર્જા એને મળે છે. તો અહીંયા એ ઉર્જાથી બે પ્રકારની ઉર્જા એમાંથી ઉત્પન્ન થાય. કઈ કઈ? એક તો ગતિ ઉર્જા જે ફરે છે, અને બીજી તાપીય ઉર્જા એટલે કે ગરમ થાય છે ને. તો તમે જોશો ને તો જેટલી ઉર્જા ગરમ થવામાં વપરાય અને જેટલી ઉર્જા પંખો ફરે છે એટલે ગતિ ઉર્જામાં વપરાય એ બંનેનો સરવાળો કરે તમને વિદ્યુત ઉર્જા મળી જાય. એટલે કે તંત્રની કુલ ઉર્જા અચળ જ રહેશે. એટલે જેટલી ઉર્જા આવશે એટલી ઉર્જા એટલા પ્રમાણમાં ઉર્જાનું રૂપાંતરણ થશે. એવું નહીં કે 10 ની ઉર્જા આવી અને 25 નું રૂપાંતરણ થયું, એમ નહીં. 10 આવશે તો 15 નું ગતિ ઉર્જામાં રૂપાંતર થશે, તો 5 નું કદાચ તાપીય ઉર્જામાં રૂપાંતર થાય. કેમ કે ગરમ થાય એટલે કદાચ એમાં રૂપાંતરણ થાય. તો આપણને પ્રશ્ન એવો થાય કે મેં તો 20 ની ઉર્જા મોકલી હતી, ગતિ ઉર્જા તો મને 15 ની જ મળે છે, તો બાકીની 5 ક્યાં ગઈ? મરી ગઈ? ના, નાશ નથી પામી, પણ એનું બીજા કોઈ સ્વરૂપમાં રૂપાંતરણ થયું છે. એ છે ઉષ્મા ઉર્જા એટલે તાપીય. ગરમી થાય છે ને, કોઈ પણ પદાર્થ છે એને લાંબો સમય ચલાવો તો એ આપણને ઉર્જા તો આપશે, સાથે સાથે ગરમ પણ થશે. તો એ ગરમ થાય છે તો એ ઉષ્મા ઉર્જામાં એનું રૂપાંતરણ થયું કહેવાય. બરાબર છે. પવનની વાત કરવામાં આવે તો પવનચક્કીની, પવનચક્કીમાં પણ કંઈક આવું જ છે કે પવનચક્કીમાં પવન ઉર્જા છે એ આવે છે, જેટલા પ્રમાણમાં આવે છે એટલા જ પ્રમાણમાં આપણે વિદ્યુત મળતી નથી. કેમ? કેમ કે બીજી બધા સ્વરૂપમાં ઉર્જાનો વ્યય પણ થાય છે, વપરાય છે બીજા બધા સ્વરૂપમાં ઉર્જા, એટલા માટે એમાં પણ એવું થાય છે. બરાબર છે. તો ઉર્જાનું ટ્રાન્સફોર્મેશન થાય ખરું, એકમાંથી બીજામાં રૂપાંતરણ થઈ જાય છે, પણ એ તંત્ર માટે કુલ અચળ હોય છે. જેટલી આવે એટલી જ જાય. બરાબર છે. જો આટલી આપણને નથી મળતી તો સમજવાનું બીજા કોઈ સ્વરૂપમાં પણ રૂપાંતર થાય છે જોડે જોડે. સમજમાં આવે છે મિત્રો? તો આ તો ઉર્જા સંરક્ષણનો નિયમ. તો ઉર્જા સંરક્ષણના નિયમ પરથી આપણે યાંત્રિક ઉર્જા કહી શકીએ. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એને યાંત્રિક ઉર્જા કહેવાય. એટલે કે જે અચળ હોય 12mv² mgh છે. સરળ. બીજી વસ્તુ મિત્રો તમને કહું, સમજી શકાય એવી છે, યાદ રાખવાનું છે, બીજું કઈ ચિંતા કરવાની નથી. આપણે હવે આના દાખલા ગણવાના છે. દાખલા ગણીશું અને પછીના લેક્ચરમાં મુક્ત પતંગનું એક સાબિત કરવાનું છે સૂત્ર અને દાખલા ગણવાના છે. તો જ્યારે દાખલા ગણવાની વાત કરવામાં આવે તો હંમેશા મારા 3 નિયમો યાદ રાખવાના છે. મેં પહેલા પણ કીધા હતા, અત્યારે ફરી કહું છું. દાખલાની રકમ પ્રમાણે માહિતી ભેગી કરવી, એકમો ચકાસવા અને સૂત્ર મૂકવા. એકમો ચકાસવાના જે આપણને માહિતી આપી હોય એના, અને પછી એ માહિતીના આધારે કયું સૂત્ર મારા માટે બંધબેસતું બને છે એના શું કરવાના મિત્રો? એના સૂત્રો લખવાના. એ પ્રમાણે સૂત્ર લખવાના. તો જ્યારે પણ આપણે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની વાત કરીશું તો ગતિ ઉર્જા એટલે કે શું થાય મિત્રો? ગતિ ઉર્જાને શું કહીશું આપણે? કાઇનેટિક એનર્જી. E કે સૂત્ર શું છે? 12mv². સ્થિતિ ઉર્જા એટલે કે EP પોટેન્શિયલ એનર્જી શું થઈ જાય મિત્રો? mgh. આ બંને સૂત્રો છે આઈએમપી છે, યાદ રાખી શકાય એવા છે. આ બંને સૂત્રોમાં તમારે શું કરવાનું છે? તો તમને જે રકમ આપી હશે એમાંથી તમારે માહિતી ભેગી કરવાની છે. તમને એવું કહે કે ભાઈ ધારો કે સ્થિતિ ઉર્જા માટેનો દાખલો આપ્યો હોય કે ધારો કે કોઈ પદાર્થ છે, કેવો કે ભાઈ 10 કિલોગ્રામનો પદાર્થ છે, એને 2 મીટર ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે, તો એમાં કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહિત થઈ છે? તો 10 કિલોગ્રામનો પદાર્થ અને બીજું શું કહે છે? 2 મીટર સુધી ઊંચાઈ પર લઈ જવાનું. તો હંમેશા ઊંચાઈ છે મીટરમાં હોવી જોઈએ. g ગુરુત્વાકર્ષણ મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં હોવો જોઈએ. m એટલે કે દળ હંમેશા કિલોગ્રામમાં હોવું જોઈએ. જો આ બધું જ કમ્પ્લીટ હોય તો સૂત્ર મૂકવાનું mgh. કેટલું હતું? દળ 10 કિલોગ્રામનો પદાર્થ
10 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપણે અંદાજિત લઈ લઈએ છીએ 9.8 ની જગ્યાએ 10 લઈએ છીએ સરળતા ખાતર અને h એટલે 2 મીટરની ઊંચાઈ તો પહેલા શું કર્યું મેં માહિતી ભેગી કરી શું માહિતી હતી 10 કિલોગ્રામનો પદાર્થ હતો 2 મીટર ઊંચાઈ હતી આટલી માહિતી મને આપી દીધી સૂત્ર તો મને ખબર છે સ્થિતિ ઊર્જા શોધવાની એટલે mgh જ આવશે બીજું કંઈ આવવાનું નથી પછી શું કરીશ સૂત્ર મૂક્યું પછી એકમોનું ચકાસી લીધા કિલોગ્રામમાં છે મીટરમાં છે પરફેક્ટ છે એમાં કોઈ ચેન્જ નથી તો કિંમતો મૂકી દે 10 ક્યાંથી લાવ્યો g ની કિંમત 9.8 અથવા 10 કીધું હોય રકમમાં કે ભાઈ સરળતા ખાતર g ની કિંમત તમે 10 લઈ શકો છો તો 10 ગુણાકાર કરો તો કેટલા થાય 100 * 2 એટલે કે 200 થાય ને તો 200 તો આ થઈ જાય 200 અને પછી એકમ શું મૂકવાનો ep છે એનર્જી છે એટલે કે એકમ આવશે જૂલ એટલે કે 10 કિલોગ્રામના પદાર્થને આપણે 2 મીટર ઊંચાઈ પર લઈ જઈએ તો એમાં કેટલી સ્થિતિ ઊર્જા હોય એમાં સ્થિતિ ઊર્જા હોય 200 જૂલની સ્થિતિ ઊર્જા તમને જોવા મળે બરાબર છે ચલો હવે સમજો કે આપણે જે આ ટ્રાન્સફોર્મેશનની વાત કરીને યાંત્રિક ઊર્જા અચળ હોય છે એ શું હોય છે ઉદાહરણ તરીકે આ 10 કિલોગ્રામનો પદાર્થ એને આપણે કેટલે ઉપર મૂકીએ છીએ તો અહીંયા છે જો 2 મીટર ઊંચાઈ આ 2 મીટર ઊંચાઈ પર મૂક્યું બરાબર એટલે કે આમાં કેટલી સંગ્રહિત થઈ ઊર્જા તો 200 જૂલની ઊર્જા એમાં સંગ્રહ પામી તો આ 200 જૂલની ઊર્જા સંગ્રહ પામી તો હવે ધારો કે એને હું છોડું છું નીચે તો એ ગતિ આમાં આવશે આમ તરત નીચે આવી જશે ના એ શું કરશે 200 માંથી 5 જૂલ વાપરશે ગતિ ઊર્જામાં કેટલી રહી અહીંયા 150 જૂલ સ્થિતિ ઊર્જા સોરી 50 જૂલ વાપરશે તો 150 જૂલ સ્થિતિ ઊર્જા 50 જૂલ ગતિ ઊર્જા 100 જૂલ સ્થિતિ ઊર્જા 100 જૂલ ગતિ ઊર્જા શું થાય મિત્રો જો નીચે આવી જાય જમીન ઉપર તો બધી જ ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા 0 કેમ જો મિત્રો સ્થિતિ કોઈ પણ પદાર્થ જમીન ઉપર હોય તો એની સ્થિતિ ઊર્જા કેટલી હોય તો મિત્રો કોઈ પણ પદાર્થ જો જમીન ઉપર હોય ને તો એની સ્થિતિ ઊર્જા હંમેશા 0 હોય કેમ જો પદાર્થ જમીન ઉપર છે ક્યાં છે મિત્રો પદાર્થ જમીન ઉપર તો જમીન ઉપર હોય પદાર્થ તો એની ઊંચાઈ કેટલી હોય પદાર્થ જમીન ઉપર હોય તો કેટલી ઊંચાઈ પર છે 0 તો આ થઈ ગયું 0 મીટર સૂત્ર શું છે એની સ્થિતિ ઊર્જાનું Ep mgh હવે h તો 0 છે કેમ કે એની ઊંચાઈ છે ને જમીન ઉપર છે mg ગુણ્યા 0 વિશ્વનો કોઈ પણ પદ 0 સાથે ગુણાકારમાં લો જવાબ 0 જ આવે એટલે આ થઈ જાય 0 જૂલ તમને એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછે મિત્રો કે શું પૂછે કે 5 કિલોગ્રામનો પદાર્થ ને જમીન ઉપર મૂકવામાં આવેલો છે બરાબર છે તો એના ઉપર લાગતી સ્થિતિ ઊર્જા શોધો તો ગણવા નહીં બેસવાનું જમીન ઉપર પદાર્થ હોય એટલે સ્થિતિ ઊર્જા 0 જ હોય જમીન ઉપર પદાર્થ હોય એટલે સ્થિતિ ઊર્જા હંમેશા 0 સ્થિર સ્થિતિમાં પદાર્થ હોય તો એની ગતિ ઊર્જા કેટલી હોય 0 કેમ કે પદાર્થ સ્થિર સ્થિતિમાં છે એટલે એનો વેગ 0 half mv2 v0 ગુણ્યા ગમે તે કરો એટલે 0 એટલે સ્થિર સ્થિતિમાં પદાર્થ હોય તો ગતિ ઊર્જા 0 અને જમીન ઉપર પદાર્થ હોય તો સ્થિતિ ઊર્જા 0 યાદ રહી જશે ખૂબ સરળ ટૂંકું છે તો મિત્રો મળીએ પછીના લેક્ચરમાં મુક્ત પતન માટેનું એક નાનકડું સમીકરણ તો ના કહી શકે પણ નાનકડી સમજ છે એ જોવાની છે પછી પાવરનો અભ્યાસ કરીશું અને પછી તમારા દાખલા જોઈશું પછી તમારું ચેપ્ટર પૂર્ણ થશે મળીએ મિત્રો પછીના લેક્ચર